બહાર જવું છે ને ઘેર કોઈ નહીં ને પૈસા શું કરું આવું વેટ કરવો પડશે કોક લાય ના કોંજીને ફોન કરું કોંજીને હાલીને જાઉં હા કોંજી ઘેર આવજો થોડું કોમ હતું લે કોમ છે આવો કે યાર ઘણી વાર અલે ખેતરમાં તો તારે પડ્યું વેર કા ઘણી વાર હવે ની ભેળાઈ જાય થોડી વાર માં આવ્યો હોય અલે ઇમરજન્સી થાય કે મારે થોડું બહાર જવું છે ને થોડું કોમ થાય હા બોલો. હા આવો કોંજી આવો આવો એવું શું કોમ પડ્યું મારે કોમ પડી મેં કે નાબુ પડ્યું તમે અલ્યા. સુબાના વચમાં ફોન ને બંધ કરો છો ને. હવે કોમ ના હોય એમાં ઘેર કોઈ છે નહીં મારે જવું છે બહાર આવ્યું છે રેડ્યું રખડવા રખડવા નહીં જતો લે કોમથી જઉં છું થોડું હા ઓવે. શું કોમ થઈ જાય થોડું કોમ છે એ તો મારું મન લઈ જા કે તારે નહીં આપવું ઈ મારે એકલાને જવું પડે એવું છે એસટીએમ તું છો ધક્કા ખાઈ મારા અંગાત અને હું કહું છું પૈસા થોડા પડ્યા હતા હાળું આપણે ઘેર મેલો એવું છે નહીં કેમ કે ઘેર કોઈ નહીં ના હોય તો પૈસા હું તને આલું તે સાચવજે બરોબર અલ્યા પૈસા મને આચાર બેંકમાં ખાતું નહીં મેં ક્યાં ગયો અલ્યા ખાતું નહીં બેંકમાં હા એ ફાવતું નહીં છોકરો કરે છે એ બધું છોકરો ને એ બધો બહાર ગયેલો છે આમાં આવડું ગયડું થઈને ખાતું નહીં ખોલાયું હજી ખાતું તો સહેલ્યા પણ એ પૈસા નાખવાનું ને એ જફા મને નહીં ફાવતી એ બધી કેટલા પૈસા પડ્યા છે પૈસા તો હવે 5 લાખ જેવા 5 લાખ રૂપિયા છે લાવ્યો લે અત્યારે આ આખી જિંદગી મજૂરી કરીને ભેગા કરેલા છે મારે હા ઓવન કોક લઈ જાય હા તો આપણે તો રોડી જઈએ કે હા એ વાત તો સાચી તાણ એ કઈ રા તું રાજ હા અને હું આવું એ કે મને પાછા આલજે એટલે શાણ પાછો આવે મારે અંદર થોડો વાપરવા વાપરું કે ના એમાં 1 રૂપિયો લેતો નહીં એટલે ખાલી મને રાખવા જ હાલવા રાખવા જ. એટલે અમે જો- નહીં તમારે કોમ કરતા જોખમ હાલવાનો અમારો કઈ થાય તો બસ જો ખમે તો લેવું પડે લાય તે રાખી પછી કેટલા દાડે આવી હતી હું જો ને 2-3 દાડા જેવું થાય માં તે કઈ શું વાંધો નહીં 2-3 દાડામાં જે વાપરાય વાપરે છે બીજા પછી છે 1 રૂપિયો અડતો નહીં નકર માથામાં બાલ ની રી તારા અંદર પૈસા નહીં રહ્યો રાખી પાછું લે આ ગણવા ગણી લેજે પાછો પૂરેપૂરા છે હા બંડલે બંડલ હશે ને એ બંડલ જ હોય કે 5 લાખ તો તને દાદાની સિક્કા થોડા હોય હમ હા, બંડલે બંડલ છે હો. તારું કઈ શું વાંધો હેડ કેટલા દાડે આપવાનો છે એ 2-3 દાડા થયું મને 2-3 દાડા હમ છે એ કશો વાંધો નહીં મારે 5 રાખું તું આવે એટલે મને ફોન કરજે બરાબર હમ. હું તો ના લઈ ગયો બરોબર 8 લાખ પૂરા છે ને ગણી લેજે ઘેર જઈને પૂરેપૂરા જ છે અડધા નહીં એ. પાછો 3-4 લાખ રૂપિયા તો પાછો મને વળગે કે આટલા છે આટલા છે ના હવે એ પૂરા જ છે હવે પાછો સારું હેડ હા મને કહે તો ખરા છે લાવ 5 લાખ રૂપિયા એટલા એટલે આખી જિંદગી મજૂરી કરીને ભેગા કરેલા તું ચોથી લાવ્યા હોય આપણે ચોથી આવું આમ તું તો મજૂરી તો કોઈ કરતો નહીં કદી ભાડે નહીં મજૂરી કરતા આ ક્ષેત્રોમાં મજૂરી આ કરવાળો બધો કરું હું એ થોડી ઘણી કરું સારું હેડ બરાબર હવ. આવે એટલે ફોન કરજે હા નીકળો હો હા નીકળો અમારો શું આ જોખમ મને પકડાયો 5 લાખ રૂપિયા અને એ ફરવા નાહી ગયો મારે મને સાચું લાગે મને સાચવું પડશે કોઈ આગળ થાય ને હવે એટલે કોનાજી બોલો 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 રવાઈ છો જીએ એટલે હું ખેતરમાં જતો એટલે મફળીઓ કીધું ગોદી ના ગોદી ઓટો મારવા જતો અત્યારે યાર શું કરું કયો તે ગોદી ઓવા અને હું કહું છું હા, હા અત્યારે તમે જો અડ્યા હવાન નહીં હોત નહીં અત્યારે ખરાબ બફોરી પાછા શેતામાં જઉં છું હાથે નીકળ્યો તો તે પેલા હા. જવાનજીને ફોન કર્યો તો હું જતો તો શેતામાં એટલે અત્યારે જવાય ખરા તડકા જવાય કે હવા હો જવાય જવાય એવું છે ખબર હે?
મગફળીઓ જ કઢો એટલે કીધું જોઈને પાછું વળી દઉં. અને હારી એવું લીધું આ પેલા જવનજીને પૈસા આલ્યા છે બતાજે છે પૈસા લાવજે હું જોઉં ને 5 લાખ રૂપિયા એટલે આ તારે લઈને જવાય ખરા બફોરે લ્યા એટલે ખાલી જોઈને પાછો જ આવતો રહું જવાય આ પૈસા લઈને નીકળો લે અત્યારે અને પરભારા પૈસા તમારે હંગરી રાખો ખરા એમ નહીં ભાઈ મારું કેવું છે ખબર પેલા રસ્તામાં પકડાયા મને હા એટલે બધું જોઈને પાછું આવું. મારું કેવું છે એ રસ્તા પકડાવ વાત સાચી હે પણ તમને ખબર છે કે આ રસ્તો હનો હોય તમને ખબર હે પેલા વાત સાથે બોલ ખેતર મારા નજીક જ છે આગું નહીં. એટલે આ વાત સાચી હે પણ ચોર માજી ખરા ને હું આવતો હતો ને તે બે તમારે ભીટકોણા હતા તારે હાલ તમને તાણ તે એમ કહેતા હતા કે લાવો ડોહા તે મોતી મારા પાસે કોઈ નહીં આ પાઘડી છે તેમ કાઢી નાખું કીધું યાર મારા પાસે કોઈ નહીં હું તો છે તમે મારા પાસે કીધું શું હોય ના ના યાર ગમત કરતું હોય કોક તમને ખબર નહીં યાર બે ત્રણ કોક હતા યાર એવું આ કોક લોબુ હતું યાર કોક પેલું નહીં કોક બંદૂક જેવું કોક એવું હતું યાર મેં તો એવું જોયું હતું. છોકરા રમકડું લઈને આયા છે ઓવે. રમવા માટે. હા રડો અમે જો ને હાથવજો પાછા હું કીધું પાછા ના ના હવે તો આપણે નજીક જ છે ઓવા ઘર. પાછા હો હાર હડો હો હાર હડો હો એ હા આપણા ડોહોબા કહેતા હતા કે 2 જણા કોક હતા રવોજી સારું જૂઠું ના બોલું હા કશું વાંધો નહીં જે છે જોઈ ગયો હવે ઘર નજીક કહું ચિંતા હા આ જવાનને ફરવાના થઈ ગયો અને મને પૈસા પકડાયા હવે ખેતરમાં મફળીઓ ને એક ના નીકળી મજૂર બધું જતો લાગ્યું છે હું લઈને ગયો છું, હું લઈને ગયો છું. કશું નહીં કશું નહીં કશું શું છે? અંદર શું છે? નહીં એ કશું નહીં જો જો ઠેલીમ જો. કોઈ નહીં ખડાવું છું હું એને. એ કોઈ નહીં. બંદૂક ખડા એટલે આગળ નહીં જાય રે. બોલે બોલે આગળ બોલે. કોઈ નહીં કોઈ નહીં બતાય. જુદા થઈ જાય છે હાલ દે ને કોઈ ના તો નાસ્તો છે આર્ય હું હાલ દે હા લાય નાસ્તો મેં પૂછ્યા છે લાય. ખેતરમાં જઈએ છીએ હોય હોય હોય. બોલે અલે નહીં. હા લે લાય. એટલે કોઈ નહીં હોય હોય. કોઈ નહીં લે 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 લે. એટલે નાસ્તો છે જો 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 જો. બોલે અલે ભાઈ કોઈ નહીં શું છે? લે લે ને કાટ કાઢે દે શું છે અંદર અંદર શું છે? સ તું તારે માલ છે ને? જવા દે હવે જવા દે હલતો ને અમે જઈએ ના ત્યાં સુધી હલતો ના. જો જોઈ કોઈ તોય લખાવા ગયો ને તો સમજો મરી ગયો 1 કિલોમીટરની ભાઈ, આ રેન્જ છે. પૈસા મારા નહીં. ખસો છે ને તું લારી મારી છું. ઉભો થા આ મારા નહીં તું જો જતો તો જાય ડાવ જીબુ જ ને કર પૈસા મારા નહીં યાર હાલી દો મારજી લગાવી ગોળી મારજી આવે ગોળી હટ! લે કર બોલે લે. જાય જતરે કોઈ લમણો ના કરતો અમુ પણ હાલ દો કે મારા નહીં એકાવન કર દેખાતું નહીં. खत्म बाय बाय टाटा गुड बाय गया આવા જો ગમે ગોમ કોઈ આવે ને. હા મારા વર્ષે રસ્તામાં લૂંટી ગયા પેલા જવાનદારમાં હું જવાબ આલ્યો હા હા પણ રવોજી સાચું કહેતા હતા કે બે મારા મধ্যે કોઈક છોકરો હોય છે હારો આ 5 લાખ રૂપિયા હું લાવ્યો છોથી આ કોણ છે મારા વિમાનમાં મારે જવાને શું જવાબ આપવો પડશે અને મારા વર્ષે આ બોખામાં ડાકું તો નહીં આપણો જવાનો શું હાલી ગયો આ પૈસા હું શોધથી લાવ્યો હું કરું પેલો મારો ઓળશા લઈ ગયા પૈસા પછી રસ્તામાં લે હા અરે આ તો કોનો જી લ્યા અરે કોનો જી હા અરે તમે કેમ લ્યા અરે આ કેમ બેઠા લમણા હાથ આમ ઢીલા કરી લ્યા હમણાં હાથ શું કરું શા હું છું તમારી વાત સાચી નીકળી શેવી તાણી યાર પેલા જવાનીના 5 લાખ રૂપિયા હતા ને ઓવે એ બે જણા રસ્તામાં લૂંટીને લઈ ગયા કોણ મી પેલું કીધું છે આ પેલા બે તમે નતા કહેતા ઓવે
એ જાય તે મેં નતું કીધું લે રવા દે 5 લાખ રૂપિયા લઈને દહો કીધું બે મને પીટકોણા હતા બંદૂક લઈને હમણાં પીટકોણા હતા મેં નતું કીધું લે કોંજી તમને કે રવા દે અમે રવાજી હા, બોલો. જો આપણે પેલા પાંચ જઈ હટજો એટલે એના પાસે ના જવાય કોનાજી મગજ છે કે નહીં તમારે તો આપું છું શું કૂતરો ખાઈ ગયો છે ખૂબ મને કેવું છે અલે ચોય આગળ નહીં જાવ આટલામાં તો અલ્યા વાત સાચી છે પણ એ તો બંદૂક ને બંદૂક બધું વાત કરો છે તમારે પણ કશું છે હાલ બંદૂક તો હતી પણ પેલો જવાન ને મને મહી નાખશે હું છોથી લાઈન પૈસા તો આલ્યો હું કરું મેં નતું કીધું લે જહો નહીં એ પૂછું બપોરે લઈને પૈસા લઈને તમે જવાય ને તમારે હું શેતા મૂકું જોઈને પાછું આવું છું એ જવાય છે તમે પૈસા લઈને તને મને ખબર કારા હારા કૂતરા વાટ ના માટી મારો તો તે કોઈ પૈસા માંથી નીકળશી હવે હું મારા માટીમાં આવડું તને પડશે પછી એરા એકલા હોય એ તો 10 જણા જેવો બંદૂક ને બંદૂક બધું હોય જાવ તમારે સંભામાં જવું હમણાં ભડાકો કરશે તમારે બધું પૈસા મજા કરશે હમણાં બે જ જણા હતા હવે આપણે બે જણા બે જણા ના હોય રહ્યા તો બીજામાં અંતાઈ રહ્યા છે હોય તો હોય હોય બે જણા હોય છો તો શું કરશું તા અમે જો ઘેર એને કોઈ રસ્તો નીકળી જાય હું છે તમને આવતો હડો અમે અરે રસ્તો હું નીકળે પેલો જવાન ને આવશે તો હું સાથે તે લાઈન પણ હું કરું મેં નતું કીધું લે જહો ને પણ મારું કા નામ બદનામ કરો પછી ખોટું કે નતું કીધું લે ના પૈસા પર કરો તમારે ના કહેવાય કીધું ના તું લે મને બે વાર ભેગા થયા હતા ના કહેવાય તે વાત કરો તે જો મેળો દોડો મેળો રોતરા રોકે દોડો એનો રસ્તો નીકળી જાય પાછા પૈસા લઈને નીકળે પાછા જો ના હોય ને તો ઘર મેકી નથી નાહી જવું મારે જવાનને આવે એના પહેલાં પૈસા માગે એના પહેલાં ઘર મેકી જ નાહી જવું પછી ફરાર થઈ જવું ના કારણે 5 લાખ લાઈન હતી હવે મારું વર્ષો લોહી પી જાય અરે અને પેલા પૈસા લૂંટીને નાહી ગયા મારા 5 લાખ રૂપિયા અને પેલો જવાનને તો આવશે ને હમણાં હાલ જીવ લેશે ખરેખર અમારે શું કરવાનું ને તો લાય છીએ સર ફોન આલો પાસે એનો જ ફોન છે હું કરું મારા નહીં પાડવો ઘેર આવશે એ રહી ના આવે ને તો હંતાઈ જાઉં તો પાછો એ ઉપાડવો જ નહીં હંતાઈ જાઉં ગમે તે હંતાઈ જાઉં હાથમાં જ ના આવું ના કે 5 લાખ રૂપિયા માટે અરે જીવી લે હું કરું અલે કોંજી खत्म बाय बाय टाटा गुड बाय गया જેમ બેઠો છે લે કોઈ નહીં આવો જવાનજી હા બેહો કેમ મરઘી જેવો થઈ ગયો છે મરઘી જેવો હું થઈ ગયો છું તમે મરઘી જેવા થઈ જાઓ વાતો પડ્યો તો કેમ લે તાણ શું થયું તો પેલા 5 લાખ આલે તાર મને હા એ લેવા જ આવ્યો છું હા હમ વાત તો બોલો હમ ઓથન જતો તો હું ખેતરમાં હમ તો 5 લાખ આલે હું ઘેરથી આવ્યો તું હમ અને તમે રસ્તામાં ફોન કર્યો તો હું તમે ઘેર આવ્યો હમ એ તો 5 લાખ આલે લઈને જતો તો હું કીધું ખેતરમાં જઈ અને પેલી મફળીઓ મારા ગોદાતી હતી કે હમ એ કીધું જોઈ અને હું પાછો આવું અને ઘેર જઈને પછી પૈસા મેકી દઉં અને રસ્તામાં મારા વર્ષે 2 જણા આવ્યા તે મને આટલા બંદૂક ખડાવી અને તે એક જણા ધોકા ફરી વળીને 5 લાખ રૂપિયા લઈને નાહી ગયા આમાં હું શું કરું હું કરું વાળી આ હમણાં તારી દાઢો બાઢો બધી પડી જાય અને પૈસા બનાવટ કરે નહીં હોય હું લખેલું છે કોઈ અરે ભાઈ તું પૈસા હાલવાન કર આખી જિંદગી પેલું કર્યું હોય તાણે પૈસા ભેગા થાય તું પૈસા હાલ દેજે ને કા નકોમ પર છે પણ મારી વાત તો બોલો પેલા અલે તને આ ઘાસના જેમ વાઢી નાખ્યો આમ કરીને પૈસા જોવું મારે પૈસા લેતા ગમે તે કોઈક વેચી માર ન કહો બુજડી લઈ લ્યો હવે પેલા રવોજી કાં રવોજી અરે રાવોજી બહુ હું કોઈ નહીં ઓળખતો પેલા પૈસા લાય પૈસાનો ઓળખું હું પૈસા જોઉં મારા આ બનાવટો ના કરતો મારા આગળ નહીં મારા આપવાનું છે લાવું પૈસા સમ નહીં એક નહીં ચોરાઈ ગયા પૈસા જોવશી જો કોઈ ન્યા ન કહો તો અહીંથી એક મર્ડર થઈ જાય પેલા જે રવોજી ખાવ ફોન કરીને બોલાવું તારે રૂબરૂ તું આપણે અરે રાવોજી જ્યાં કુવામાં હા, તું હા. પૈસા હાલવાન કર એ બધું મારે નહીં જોવાનું તું તાર કોક- રૂબરૂ કરાવ રૂબરૂ રૂબરૂ કરાવ નહીં કરવું તું પૈસા હાલ દે મને એ ફોન નકર નોઈ દો હમણાં હું તો પૈસા જોવું મારા નકર ટોટિયા ને હાથ ના ગળું કાપીને વેચી માર્યો કિડની બીડની તારી કાઢીને મારી વાતો પર અમુ જો પૈસા તો અમુ ચોરાઈ ગયા છે પૈસા તું ગમે તે તારી જમીન બમીન ગમે તે વેચીને મારે તો પૈસા જોવું પૈસાથી મતલબ નકર આમ કરીને અહીંથી આમ ઉજાડીને લઈ લ્યો હવે પૈસા જોવું મારે કોઈ તો કોઈ નહીં તાન જા નહીં આ હું
પૈસા લાય, પૈસા તો મળતો. નહીં પૈસા મારા પાન તો ચોરાઈ ગયા. આખું ગોમ ભેગું કરું ને તને જો તાન તું એ તારી દોન જ બગડી છે પૈસા પાડીને. નહીં લે પૈસા મારા પાન ચોરાઈ ગયા કીધું તો ખરા. ખા ખા બધાને ભેગા કરવું હવે. હા કને ભેગા કરી? તું બોલે નહીં નકર હમણાં અહીંથી હું ઉલાડ મેલ્યો હમણાં. પૈસા જોઈને દોન જ બગડી છે તારી બલ્યાળા. આલ્યા ચોરાઈ ગયા સાચું કહું છું. આ તો મનતું નહીં. વિશ્વાસ નહીં તને મારા ઉપર? હું બધાને ભેગા કરું છું. એ આવજે સરપંચ ને બધાને. હું તો સોયા નહીં પણ હું તો જઉં છું.